ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। વિદ્યાધન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિદ્યાકુંજ સંકુલમાં તારીખ 26/1/2024ના રોજ 75મા પ્રજાસત્તાક દિન ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। આજના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે શાળાના પ્રાંગણમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। શ્રી નરેશભાઈ વરિયાના વરદ હસ્તે સવારે 8 કલાકે ધ્વજારોહણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। શાળાના બાળકોએ દેશભક્તિના ગીતો રજૂ કરતા શાળાનું વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું। આજના પ્રસંગે મહેમાન શ્રી નરેશભાઈ વરિયાએ બાળકોને બંધારણ નાગરિક ધર્મને પ્રત્યેક દિવસે અનુસરીએ તો જ આપણો દેશ મહાન બનશે, આ જ આપણી સાચી દેશભક્તિ છે। તેમણે બાળકોને શિસ્તબદ્ધ નાગરિક બનવા અપીલ કરી હતી। શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જયંતિભાઈ પટેલ સાહેબે તેમના ઉદ્બોધનમાં બાળકોને ઉચ્ચ અભ્યાસ સાથે આગળ વધી જીવન મૂલ્ય સાથે પોતાની નૈતિક જવાબદારી સાથે વિકસિત ભારત બનાવવા સંકલ્પ લેવા અપીલ કરી હતી। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।